લઈ અને કૈલાસ તરફ જઈ રહ્યા છે. આ સમય એ ત્રેતા યુગનો છે. શિવજી મહારાજ અત્યારે કુંભજ મુનિના આશ્રમેથી જે કથા શ્રવણ કરી અને આવી રહ્યા છે એ કથા આગલા ત્રેતા યુગની હતી. પુરાણો એવું કહે છે કે પ્રત્યેક ત્રેતા યુગમાં ભગવાન રામાવતાર ધારણ કરે છે. હાલના ત્રેતામાં પણ રામ અવતાર થઈ ચૂક્યો છે. ભગવાન પોતાની મનુષ્ય લીલા કરી રહ્યા છે. પિતાના વચનને પાળવા માટે ભગવાન વનવાસ પાળે. દંડકારણ્યમાંથી સીતાજીનું હરણ થયું છે. રામ અને લક્ષ્મણ એ બંને ભાઈઓ સીતાજીની શોધમાં છે. શિવ અને સતી એ દંડકારણ્યમાંથી પસાર થાય. કુંભજ મુનિના મુખેથી એ ભગવાનના ગુણોને સાંભળી અને આવ્યા. શિવજી મહારાજના મનમાં ભગવાન રામના દર્શન કરવાની તાલાવેલી જાગી છે. વિચાર કરે કે મને કઈ રીતે ભગવાનના દર્શન થાય. ભગવાનના દર્શનની મનમાં ઈચ્છા થઈ એટલે ગોસ્વામીજી મહારાજ વર્ણન કરે છે કે શિવજી મહારાજે સામેથી રામ અને લક્ષ્મણ બંને ભાઈઓને આવતા જોયા છે. ભગવાન એકદમ સામાન્ય મનુષ્ય લીલા કરી રહ્યા છે, કારણ કે ભગવાનનો અવતાર માનવનો અવતાર છે. જેમ એક કોઈ સામાન્ય માણસ પોતાની પત્નીને ગોતતો હોય, પત્ની ખોવાઈ ગઈ હોય અને એના વિરહમાં પછી વ્યાકુળ થાય, એવી રીતે ભગવાન રામે સીતાજીને ગોતી રહ્યા છે. જેના જીવનમાં કોઈ દિવસ યોગ નથી, વિયોગ નથી, જેના જીવનમાં કોઈ દિવસ હરખ નથી, શોક નથી, જેના જીવનમાં કોઈ દિવસ સુખ નથી કે દુઃખ નથી, એ પરમાત્મા પ્રત્યક્ષ આજે એવી માનવ લીલા કરે કે એક પાગલ બની અને એ વનવન સીતાજીને ગોતી રહ્યા છે. જંગલના ઝાડવાને પ્રભુ પૂછે કે તમે મારી જાનકીને ક્યાંય જોઈ છે? જંગલના એ પશુ અને પંખીને પૂછે કે તમે ક્યાંય સીતાને જોઈ છે? ભગવાન સીતાજીના વિરહમાં એકદમ વ્યાકુળ થઈ ગયા છે. મનુષ્ય અવતાર ધારણ કર્યો એટલે બિલકુલ માનવ જેવી લીલા એ ભગવાન કરે. જેમ એક કોઈ નાટકનો કલાકાર હોય અને નાટકની અંદર રામલીલા હોય અને એમાં રામનું પાત્ર કોઈ વ્યક્તિ ભજવતો હોય તો જોવાવાળાને ખબર જ ન પડે કે આ કયો માણસ છે. જોવાવાળાને એમ જ લાગે કે આ તો ખરેખર રામ છે. જો એક સામાન્ય મનુષ્ય આવું કિરદાર નિભાવી શકતો હોય, આવું પાત્ર ભજવી શકતો હોય તો આ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે. એની એક્ટિંગમાં કોઈ દિવસ કોઈ ભૂલ આવે જ નહીં. બિલકુલ સામાન્ય લીલા ભગવાનની એક માનવ લીલા. શિવજી મહારાજે જોયું કે પ્રભુ એ જંગલના પશુ અને પંખીને પૂછે, જંગલના ઝાડવા, જંગલની વાડ, જંગલના કાંટા, આ બધાયને પ્રભુ પૂછે છે કબહુ ન જોગ વિયોગ ન જાકે. રામ જય રામ જય જય રામ. કબહુ ન જોગ
રામ જય રામ જય જય રામ देखा प्रकट वीरह दुखता શ્રી રામ જય રામ જય જય રામ આમ શિવજી મહારાજે રામ અને લક્ષ્મણ બંને ભાઈઓની આવી લીલા જોઈ કે પ્રભુ એક સામાન્ય મનુષ્ય લીલા કરી રહ્યા છે. ભગવાનની આવી લીલા જોઈ અને દૂરથી શિવજી મહારાજ એ સચ્ચિદાનંદ કહી અને પ્રણામ કર્યા છે. કેવા લાગ્યા કે વાહ પ્રભુ વાહ, શું તારી લીલા છે. જે પાત્ર લીધું એને બરોબર તમે નિભાવ્યું છે. કોઈ પણ વ્યક્તિ ભગવાનની લીલા જોવે તો ભ્રમિત થઈ જાય. દૂર ઉભા રહી અને સચ્ચિદાનંદ કહી અને શિવજી મહારાજે પ્રણામ કર્યા. એટલે આ દ્રશ્ય જોઈ અને સતીને ફરી પાછો સંદેહ થયો છે. સતી વિચાર કરવા લાગ્યા કે મારા પતિ શિવજી કે જેને આખી દુનિયા પ્રણામ કરે, દેવતાઓ મહાદેવને પ્રણામ કરે, ઋષિ મુનિઓ પ્રણામ કરે, અને એ મહાદેવે આ બે રાજકુમારને જોઈ અને પ્રણામ કર્યા. સતીને મનમાં શંકા થઈ કે આ બંને છે કોણ. શિવજી મહારાજે રામ લક્ષ્મણને ઓળખી ગયા, પણ સતી નથી ઓળખી શક્યા. એનું કારણ વિચાર કરો કે બંને જણા એક જ વક્તાની પાસેથી કથા સાંભળીને આવતા હતા. શિવજી મહારાજ ઓળખી ગયા કારણ કે શિવજીએ પરમ સુખ માનીને કથાને સાંભળી હતી. સતી નથી ઓળખી શકાય એનું કારણ કે સતીએ કથાને સાંભળી નહોતી. ભગવાનની કથામાં એવી તાકાત છે કે જે ભગવાનની ઓળખાણ કરાવે છે. જો કથાને ધ્યાનથી સાંભળી હોય તો ક્યારેય પણ ભગવાને આપણી સમક્ષ આવી અને ઊભો રહી જાય તો આપણે એને ઓળખી લેશું. કારણ કે જરૂરી તો નથી કે એ ચતુર્ભુજ રૂપે જ આવે. ભગવાન તો ગમે એ સ્વરૂપે દર્શન આપે, પણ આપણામાં એને ઓળખવાની તાકાત હોવી જોઈએ. ભગવાનના ગુણોને ક્યારેય જીવનમાં સાંભળ્યા હોય તો ભગવાનને આપણે ઓળખી લેશું. કારણ કે કથા તો ભગવાનની ઓળખવાની એક આંખ છે. સતી ઓળખી નથી શકાય એનું કારણ કે સતીએ કથાને સાંભળી નહોતી. સતીએ ભ્રમમાં પડી ગયા છે કે આ છે કોણ. શિવજી મહારાજને પૂછવા લાગ્યા કે મહાદેવ, તમે સચ્ચિદાનંદ કહી અને આ બે રાજકુમારને શું કામ પ્રણામ કર્યા. ત્યારે શિવજી મહારાજ એ સમજી ગયા છે કે સતીને સંશય થયો છે. શિવજી મહારાજ એક કહેવા લાગ્યા છે, સુનહુ સતી તવ નારી સુભાવ. શ્રી રામ જય રામ જય જય રામ. સુનહુ સતી તવ નારી સુભાવ. સંશય અસન ધરીએ મન આવું. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. हो सोई मम इष्ट देव रघुबीरा सेवत जाय सदा मुनि धीरा. श्री राम जय जय राम. श्री राम जय जय राम जय जय राम.
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. શિવજી મહારાજ સતીને કહેવા લાગ્યા કે સતી, તમારો નારી સ્વભાવ હું જાણું છું. બહેનોને વાત વાતમાં શંકા કરવાની બહુ આદત હોય છે, પણ જીવનમાં કોઈ દિવસ સંશય ન કરવો, શંકા ન કરવી. કારણ કે શંકા રોગ એવો ભયંકર રોગ છે કે જેની આજ સુધી દુનિયામાં ક્યાંય દવા નથી ગોતાણી. એકવાર આ રોગ જો લાગી જાય તો પછી માનવીને ખતમ કરીને જ મૂકે છે. સતીને સંશય રોગ લાગ્યો, એનું પરિણામ શું આવ્યું કે સતીએ પોતાના દેહને યોગ અગ્નિમાં બાળી અને ભસ્મ કરી દેવો પડ્યો. સંશયની બીમારી એ બહુ ખતરનાક બીમારી છે. કેન્સરથી પણ ભયંકર બીમારી હોય તો એ છે શંકાની. કારણ કે કેન્સર જેવા રોગોની અત્યારે તો દવા ગોતાઈ ગઈ છે, પણ શંકાનો રોગ એવો છે કે આજ સુધી એની દવા કોઈ ગોતી નથી શક્યું. અને બહેનોને વાત વાતમાં શંકા કરવાની બહુ ટેવ હોય, વાતમાં કાંઈ ન હોય. ક્યારેક તો પરિણામ એટલા હદ સુધી પહોંચી જતું હોય કે આપણે જોઈએ છે ક્યારેક ન્યૂઝપેપરમાં વાંચવા મળે કે અમુક બેને સળગી અને આપઘાત કરી લીધો છે. પાછળથી ખબર પડે કે માત્ર નાનકડી એવી શંકાના કારણે એણે આત્મહત્યા કરી લીધી. શંકાની બીમારી ભયંકર છે, એટલે કોઈ દિવસ જીવનમાં શંકા ન કરવી. મનમાં એમ થાય કે થોડી ઘણી ક્યાંક શંકા થઈ છે તો તરત એનો ખુલાસો કરી નાખવો. કારણ કે જો એને મનમાં ને મનમાં રાખશો તો એ સંશયની બીમારી એ તમને ખતમ કરી અને પછી મૂકશે. સતીને સંશય થયો. શિવજી મહારાજ વારંવાર સમજાવે કે સતી, આવો સંશય ન કરો. સોઈ મમ ઈષ્ટદેવ રઘુબીરા, એ મારો ઈષ્ટદેવ છે, જેની કથા આપણે મુનિના મુખેથી શ્રવણ કરી અને આવ્યા, જેની ભક્તિનું દાન મેં મુનિને કર્યું, એ જ મારો ઈષ્ટદેવ, સમસ્ત બ્રહ્માંડોનો સ્વામી, માયાપતિ અને સ્વયં બ્રહ્મ. અયોધ્યામાં મહારાજા દશરથજીને ત્યાં અવતાર ધારણ કરી અને આવ્યો છે. ભક્તોના હિત માટે એણે અવતાર લીધો છે, માટે તમે શંકા ન કરો. શિવજી મહારાજ આમ સતીને સમજાવે, એ મુનિ ધીર જોગી સીધ સંતત વિમલ મન જહી ધ્યાવહી, કેહી નેતિ નિગમ પુરાણ આગમ જાસુ કીર્તિ ગાવહી. સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયા ધણી, અવતરે અપને ભગત હિત નિજ તંત્ર નિતર ગુકુલ મણી, નિજ તંત્ર નિતર ગુકુલ મણી, નિજ તંત્ર નિતર ગુકુલ મણી. આમ વારંવાર શિવજી મહારાજ સતીને સમજાવે, છતાં પણ સંશયોથી ઘેરાયેલા સતીના મનમાં જ્ઞાનનો ઉદય નથી થતો. કારણ કે સતીની આંખમાં અત્યારે અહંકારના કણા પડ્યા છે, અને ભગવાનની ઓળખમાં માણસને બે વસ્તુ નડે છે, એક તો અહંકાર અને બીજી બુદ્ધિ.
માણસનો અહંકાર, એનું અભિમાન એને ભગવાન સુધી પહોંચવા નથી દેતું. અને બીજી બુદ્ધિ. બહુ હોશિયાર માણસ હોય, ચતુર હોય, ચાલાક હોય, એ કોઈ દિવસ ભગવાન સુધી પહોંચી ન શકે. કારણ કે એ બુદ્ધિથી તર્ક અને વિતર્ક કરશે. પણ ભગવાન એ બુદ્ધિનો વિષય નથી. ભગવાન શ્રદ્ધાનો વિષય છે, વિશ્વાસનો વિષય છે. શિવજી મહારાજ થાકી ગયા છે. ભગવાનની માયાની પ્રબળતાની પાસે નમતું મૂકી સતીને કહેવા લાગ્યા કે સતી, જો તમારા મનનો સંદેહ દૂર ન થતો હોય તો તમે જાતે જઈને એની પરીક્ષા કરી લ્યો કે કોણ છે. તમે જઈ અને પરીક્ષા કરી આવો. શિવજી મહારાજે સતીને કહેવા લાગ્યા કે તમે જઈ અને પરીક્ષા કરો, પણ સતી એટલું યાદ રાખજો કે જેની પરીક્ષા કરવા માટે જાઓ છો એ આખા જગતનો પરીક્ષક છે અને મારો ઈષ્ટદેવ છે. એટલે પરીક્ષા કરવા જતા તમે ક્યાંય વિવેક ન ચૂકી જતા. આમ શિવજી મહારાજ એ સતીને ત્યાંથી વિદાય કરે કે તમે પરીક્ષા કરી અને આવો, ત્યાં સુધી હું અહીંયા વડલાની છાયામાં બેઠો છું. અહીંયા સમગ્ર સંસારને શિવજી મહારાજે એક મોટું સૂત્ર આપ્યું છે કે કોઈ પણ પ્રશ્નના નિરાકરણની માટે પહેલા શક્ય હોય એટલા પ્રયાસો કરી લેવા, અને છતાંય જો નિષ્ફળતા મળે તો પછી હરિની ઉપર છોડી દેવું. શિવજી મહારાજે સતીને સમજાવવાના બધાય પ્રયત્ન કરી લીધા છે, છતાં પણ સતી માયના નહીં, સમજા નહીં. એટલે શિવજી મહારાજે બધું ભગવાનની ઉપર છોડી દીધું છે. વિચાર કરવા લાગ્યા કે સતીનું આજે કલ્યાણ નથી. લાગે છે કે આજે એનો દેવ અવળો રૂઠો છે. હું આટલું સમજાવું છતાંય સતીના મનમાં જ્ઞાનનો ઉદય નથી થતો. શિવજી મહારાજ એ વિચાર કરવા લાગ્યા છે, હોય ઈસોએ જો રામ રચી રાખા, પોકરી તરક બઢાવે સાખા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હોય સોઈ જો રામ રચી રાખા. શિવજી મહારાજ વિચાર કરવા લાગ્યા કે હવે જે ભગવાને ધાર્યું હશે એ થશે. હવે મારા હાથની વાત નથી. આવો વિચાર કરી અને શિવજી મહારાજ એ રામ નામનું સ્મરણ કરતા વડલાની છાયામાં બેસી ગયા છે. આ બાજુ સતી ભગવાનની પરીક્ષા કરવા માટે આવે. સતી વિચાર કરે કે હું કઈ રીતે આની પરીક્ષા કરું. વારંવાર વિચાર કરી અને પછી સતીએ સીતાજીનું રૂપ લીધું છે. સતી વિચાર કરવા લાગ્યા કે જો એ બ્રહ્મ હશે તો એ મને ઓળખી જશે કે આ જગદંબા છે, અને સામાન્ય મનુષ્ય હશે તો મારો હાથ પકડી અને હાલતા થઈ જશે. એટલે સતી એ બનાવટી સીતા બન્યા છે, પણ માત્ર કોઈનું રૂપ લેવાથી, કોઈનો વેશ ધારણ કરવાથી
આપણે એવા થઈ નથી જતા. જીવનમાં મહત્વનું આચરણ છે. સતીએ સીતાનું રૂપ લીધું પણ સીતાનું આચરણ નથી કર્યું. જે રસ્તા ઉપરથી રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ હાલા આવે, સતી સીતાજીનું રૂપ લઈ બનાવટી સીતા બની રામ લક્ષ્મણ જે રસ્તેથી હાલા જતા હતા એની આગળ આગળ જઈ અને સતી હાલવા લાગ્યા છે. પૂની પૂની હૃદય વિચાર કરી ધરી સીતા કર રૂપ આગે હોઈ ચલી પંથ તે જયાવત નર ભૂપ જયાવત નર ભૂપ. સતી ભગવાનની પરીક્ષા કરવા માટે સીતાનું રૂપ લઈ અને જાય, પણ સતી અહીંયા એક મોટી થાપ ખાઈ ગયા છે. સીતાજી એ ભક્તિનું સ્વરૂપ છે, સતી એ તો બનાવટી ભક્તિ બના છે. જ્યારે સીતાજી હતા એ હંમેશા રામની પાછળ પાછળ હાલતા હતા, અને સતી એ તો રામની આગળ આગળ હાલવા લાગ્યા છે. સતી એ બનાવટી ભક્તિ છે, ખોટી ભક્તિ. અને ખોટી ભક્તિ એ તો ભગવાનને પાછળ રાખી દે છે. સીતાનું રૂપ લઈ અને રામ લક્ષ્મણની પાસે આવ્યા, આગળ આગળ હાલવા લાગ્યા. એટલે સતીની ઉપર સૌથી પહેલી નજર લક્ષ્મણજીની પડી છે. લક્ષ્મણજીએ સતીની સામે નજર કરી તો લક્ષ્મણજી ઓળખી ગયા કે આ તો જગદંબા છે. પણ કઈ બોલતા નથી કે આ પણ ભગવાનની કંઈક લીલા હશે. જ્યારે ભગવાન રામે સતીની સામે જોયું, સતી સીતાજીના વેશે સામે આવ્યા, ભગવાન વિચાર કરવા લાગે કે જગદંબા સીતાજીના વેશે આવ્યા છે, એટલે એને બોલાવવા કઈ રીતે? સતીને ઓળખી ગયા છે પ્રભુ. ભગવાન વિચાર કરવા લાગ્યા કે આને મારે શું કહીને બોલાવું, કારણ કે સતી સીતાના રૂપમાં છે, એટલે પધારો માતાજી એવું તો કઈ કહેવાય નહીં. કારણ કે તો ધર્મમાં બાધ આવે, અને પત્નીને જગદંબા તરીકે સંબોધન કેમ કરાય? તો ગૃહસ્થ આશ્રમમાં બાધા આવે. ભગવાને બહુ વિચાર કર્યો કે આને કઈ રીતે બોલાવું. એ ભગવાન રામે સતીની સામે હાથ જોડ્યા છે. ભગવાને હાથ જોડ્યા ત્યારે સતીએ સમજી જવું જોતું હતું કે મારી બનાવટ પકડાઈ ગઈ છે. કારણ કે સતી સીતાના રૂપમાં છે, અને સીતાજી ભગવાન રામના પત્ની થાય. પત્નીની સામે કોઈ હાથ જોડે ખરા? જોડો છો કોઈ પત્નીની સામે હાથ? બહુ ઠાકી અને કંટાળે અને પછી આમ જે જોડે એ વાત જુદી છે.
પણ ભગવાને અહીંયા સતીની સામે હાથ જોડ્યા, વિચાર કરે કે આને કઈ રીતે બોલાવું. બહુ વિચાર કરી અને પછી ભગવાને કીધું છે કે મારા પિતા શંકર ક્યાં છે? વિપિન અકેલી ફિરહી કે હેતુ, તમે આમ એકલા એકલા વનમાં કેમ ફરો છો? શિવજી મહારાજ ક્યાં? અને સતીની બનાવટ પકડાઈ ગઈ. સતી એવા ભાગ્યા છે, બે હાથની મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. પોતાના મૂળ રૂપમાં સતી એ ભાગ્યા છે. ભગવાન રામને મનમાં થયું કે લાવ હું મારું ઐશ્વર્ય સતીને બતાવું, જેથી એમનો સંશય દૂર થાય. ભગવાન કહેવા લાગ્યા છે કે સતી તમે સંશય ન કરો, શંકા ન કરો, હું એ જ બ્રહ્મ તત્વ છું. સતી જે માર્ગમાં હેલા જાય, ભગવાને પોતાનું ઐશ્વર્ય બતાવ્યું છે. સતીએ સામે જોયું તો સામેથી રામ, લક્ષ્મણ અને જાનકીજી ત્રણેય એમને આવતા દેખાયા છે. સતી વિચાર કરવા લાગ્યા કે આ બંને ભાઈઓ તો પાછળ હતા, તો સામે ક્યાંથી? અને હારે સીતાજી પણ છે. એટલે સતીએ તરત જ પાછું વળીને જોયું તો પાછળથી પણ રામ, લક્ષ્મણ અને જાનકીજી દેખાણા. સતી આજુબાજુમાં જ્યાં જુએ સતીને રામ, લક્ષ્મણ અને સીતાજી સિવાય કાંઈ દેખાતું નથી. એટલે સતીએ પોતાની આંખોને બંધ કરી અને સતી માર્ગમાં બેસી ગયા છે. મનમાં વિચાર કરવા લાગ્યા કે હવે હું શું કરું? શિવજીની પાસે જઈશ અને મને પૂછશે તો હું મહાદેવને શું જવાબ આપીશ? રામના દર્શન પછી તો શાંતિ થવી જોઈએ, પણ સતીને અહીંયા સંતાપ થયો છે. અહંકાર અને બુદ્ધિએ સતીના જીવનમાં મુશ્કેલી ઊભી કરી દીધી છે. સતી જ્યારે મહાદેવની પાસે આવ્યા એટલે તરત જ મહાદેવે સતીની કુશળતા પૂછી છે કે સતી તમે કેમ છો? કુશળ તો છો ને? આપણને એમ થાય કે સતી કઈ થોડા બીમાર હતા કે મહાદેવે પૂછવું પડ્યું કે કેમ છો? પણ મહાદેવ જાણે છે કે સતીને અત્યારે સંશયની બીમારી લાગુ પડી છે. એટલે લાવ એની ખબર પૂછું કે રામના દર્શન પછી એની આ બીમારી ગઈ કે હજી એમનેમ છે? અને પછી શિવજી મહારાજે પૂછ્યું છે કે લીનહી પરીક્ષા કવન વિધિ કહે હું સત્ય સબ બાત. તમે કઈ રીતે રામની પરીક્ષા લીધી એ બધું મને તમે સત્ય સત્ય જણાવો. સતી મારી સામે તમે કઈ ખોટું ન બોલતા. સતી એ જગદંબા છે, એને ખોટું બોલવાની આદત ન હોય. આવી આદત તો આપણને બધાયને પડી ગઈ છે. જીવનમાં આજે પહેલી વાર શિવજી મહારાજ એ સતીને કહે છે કે તમે ખોટું ન બોલતા, સત્ય કહેજો. અને આજે પહેલી વાર જ સતી એ શિવજીની સામે ખોટું બોલ્યા છે. શિવજીએ પૂછ્યું કે તમે કઈ રીતે પરીક્ષા લીધી? તો સતી એ શિવજીને કહેવા લાગ્યા છે કછું ન પરીક્ષા લીધી ગોસાઈ, કિન્હ પ્રણામ તુમ્હારી નાઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. કછું ન પરીક્ષા લીધી ગોસાઈ, શ્રી રામ જય રામ જય જય રામ.
રામ જય રામ જય જય રામ. સતી કહેવા લાગ્યા કે મહાદેવ, મેં કોઈ પરીક્ષા નથી કરી, મેં તો માત્ર તમારી જેમ પ્રણામ જ કર્યા છે. તમે દૂર ઊભા રહી અને પ્રણામ કર્યા, અને મેં ત્યાં નજીક જઈને પ્રણામ કર્યા. કેટલું ખોટું બોલ્યા છે સતી. હકીકતમાં એને ભગવાનની પાસે પ્રણામ કરાવડાવ્યા હતા, પણ જીવનમાં એક ભૂલ એ માણસને બીજી ઘણી ભૂલો કરાવે છે. એક જૂઠ એ ઘણાય જૂઠાને નિમંત્રણ આપે છે. એટલે જીવનમાં ભૂલ થયા પછી તરત જ એ ભૂલને જાહેર કરી દેવી જોઈએ. નહીતર ખબર નહીં એક ભૂલ એ આપણી પાસે કેટલી ભૂલો કરાવે. સતીની પહેલી ભૂલ કે એણે અગસ્ત્ય મુનિની સરળતાનો ગલત અર્થ કર્યો. સતીની બીજી ભૂલ કે એણે રામકથા સાંભળી નહીં. સતીની ત્રીજી ભૂલ કે પોતાના પતિ જે તત્વને વંદન કરે એને વંદન નથી કર્યા. સતીની ચોથી ભૂલ કે એમણે રામ ઉપર શંકા કરી. સતીની પાંચમી ભૂલ કે પતિનું કહ્યું ન માની અને એ રામની પરીક્ષા કરવા માટે ગયા. સતીની છઠ્ઠી ભૂલ કે એણે સીતાનું રૂપ લીધું. અને સતીની સાતમી ભૂલ કે એ ભગવાન શંકરની સામે ખોટું બોલ્યા છે. સતીમાં એટલો પણ વિવેક નથી રહ્યો કે મારા પતિ શિવજી એ અંતર્યામી છે. સતીની વાત ઉપર મહાદેવને વિશ્વાસ નથી થયો. એટલે શિવજી મહારાજે સમાધિ લગાવી અને જોયું તો સતીએ જે પણ કાંઈ ચરિત્ર કર્યું હતું એ બધું ચરિત્ર શિવજીને દેખાણું છે. શિવજીએ જોયું કે સતીએ સીતાનું રૂપ લીધું છે. ત્યારે આ જોઈ અને શિવજીને ખૂબ દુઃખ થયું છે. શિવજી મહારાજ વિચાર કરે કે રામ એ મારા ઈષ્ટદેવ છે, સીતાજી એ મારી માતા કહેવાય, અને મારી પત્ની એણે સીતાનું રૂપ લીધું. હવે આજથી સતી એ પણ મારી માતા ગણાય. એટલે સતીની સાથે સંસારનો સંબંધ ન રખાય. જો હવે સતીની સાથે હું સંસારનો સંબંધ રાખું તો ધર્મમાં બાધા આવે, ધર્મને હાનિ થાય. આમ શિવજી મહારાજે પોતાના મનથી સતીનો ત્યાગ કરી દીધો છે કે જ્યાં સુધી દક્ષની પુત્રી સતીનું આ શરીર હશે ત્યાં સુધી એમની સાથે સંસારનો સંબંધ નહીં રાખો. શિવજીએ ધર્મનો નિર્વાહ કરવા માટે આવી પ્રતિજ્ઞા લીધી. શિવજીની આવી પ્રતિજ્ઞા લીધેલી જોઈ અને આકાશવાણી થઈ કે ધન્ય હો શિવજી, ધન્ય હો મહેશ્વર, તમારા સિવાય આવડી કઠિન પ્રતિજ્ઞા એ બીજું કોણ લઈ શકે? તમે તો ધર્મનો નિર્વાહ કર્યો છે. આકાશવાણી સાંભળી અને સતી મહાદેવને પૂછવા લાગ્યા છે કે તમે કઈ પ્રતિજ્ઞા લીધી? પણ ભોળાનાથ સતીને કહેતા નથી કે મેં તમારો ત્યાગ કર્યો છે, કારણ કે સતીને કહે તો સતીને દુઃખ થાય. સતીની સાથે શિવજી મહારાજને ખૂબ પ્રીતિ છે. એટલે મોઢેથી નથી બોલતા કે મેં તમારો ત્યાગ કર્યો, પણ મનથી ત્યાગ કરી દીધો છે. સતીની સાથે કૈલાસના પર્વત ઉપર આવે અને લીધેલી પ્રતિજ્ઞાને
ચરિતાર્થ કરવા માટે શિવજી મહારાજે કૈલાસના પર્વત ઉપર વટવૃક્ષની નીચે મૃગચર્મ પાથરી અને ધ્યાનમાં બેસી ગયા છે. શિવજી મહારાજે સમાધિ લગાવી દીધી છે. શિવજી એ જ્યારે સમાધિ લગાવે ત્યારે શિવજીને સમયનું ભાન નથી રહેતું. રામચરિત માનસમાં લખ્યું છે કે 87,000 વર્ષ સુધી શિવજીની એ સમાધિ હાલી છે. શિવજીની સમાધિના જો એકવાર દર્શન થઈ જાય તો માનવીનો બેડો પાર થઈ જાય છે. શિવની સમાધિ આઠે પોર જોયો રે મેં તો જોયો કૈલાસે ભોળાનાથને. સમાધિ આઠે પોર જોયો રે મેં તો જોયો કૈલાસે ભોળાનાથની. શિવની સમાધિ આઠે પોર જોયો રે મેં તો જોયો કૈલાસે ભોળાનાથને. સમાધિ આઠે પોર જોયો રે મેં તો જોયો કૈલાસે ભોળાનાથની. જય હો. એ અંગે વિભૂતિ મોટી જટા હાથે ત્રિશૂલ ધારી. અંગ વિભૂતિ મોટી જટા હાથે ત્રિશૂલ ધારી. એ જબરો જોગી જાણી લેજો સૌને દેશ તારી. જબરો જોગી જાણી લેશો સૌને લેશ તારી. એ કોઈ ના આવે રે એની તોલ જોયો રે મેં તો જોયો કૈલાસે ભોળાનાથને. આવે રે એની તોલ જોયો રે મેં તો જોયો જોગી રે ભોળાનાથજી. કોઈ ના આવે રે એની તોલ જોયો રે મેં તો જોયો કૈલાસે ભોળાનાથને. કોઈનો આવે રે એની તોલ જોયો રે મેં તો જોયો જોગી રે ભોળાનાથજી. શિવની સમાધિ આઠે પોર જોયો રે મેં તો જોયો કૈલાસે ભોળાનાથને. શિવની સમાધિ આઠે પોર જોયો રે મેં તો જોયો કૈલાસે ભોળાનાથજી. આમ ભગવાન ભોળાનાથ કે જેની સમાધિ એ 87,000 વર્ષ સુધી ચાલી છે. સતી મનમાં સમજી ગયા છે કે મહાદેવે મારો ત્યાગ કર્યો. એટલે સતી મનોમન ભગવાન રામને પ્રાર્થના કરવા લાગ્યા છે કે હે પ્રભુ, તમે તો દીન દુખિયા ઉપર દયા કરવા વાળા છો. દીન દયાલ બિરુદ સંભારી હરે હું નાથ મમ સંકટ ભારી. પ્રભુ, તમે મારું સંકટ હરી લ્યો. શિવજીથી આમ જુદા પાડી અને તમે હવે મને કેટલોક સમય જીવાડવા માંગો છો. જો શિવજીના ચરણમાં મારો પ્રેમ એ સત્ય હોય તો હવે તમે મારા ઉપર કૃપા કરી અને જલ્દીથી
હવે જલ્દી તમે મને મૃત્યુ આપો, કારણ કે શિવજીથી જુદા થઈ અને હું જીવવા નથી માંગતી. સતીએ જ્યારે ભગવાન રામને આવી પ્રાર્થના કરી અને શિવજી મહારાજની સમાધિ ખુલી ગઈ છે. શિવજી મહારાજની સમાધિ ખુલી જાગતાની સાથે શિવજી મહારાજે રામ નામનું ઉચ્ચારણ કર્યું છે. રામ નામ શિવ સુમિરન લાગે, જાને હું સતી જગતપતિ જાગે. સતીએ જોયું કે શિવજી મહારાજ સમાધિમાંથી જાગ્યા એટલે સતી શિવજીની પાસે આવી અને પ્રણામ કર્યા છે. શિવજીએ સતીને બેસવા માટે સામે આસન દીધું છે, કારણ કે બાજુમાં બેસવાનો અધિકાર એ સતીએ ગુમાવી દીધો છે. પુરુષની બાજુમાં ડાબા ભાગમાં પત્નીનું સ્થાન હોય અને સામે માતાનું સ્થાન હોય. શિવજી મહારાજ વિચાર કરે કે સતીએ સીતાનું રૂપ લીધું હતું, સીતા મારી માતા છે એટલે સતી પણ હવે મારી માતા કહેવાય. સતીને બેસવા સામે આસન દીધું. સતીની સામે શિવજીએ જોયું તો સતીનું મુખ ઉદાસ છે. સતીનો દેહ એકદમ કૃશ થઈ ગયો છે. એટલે સતી પોતાનું દુઃખ ભૂલી શકે એ માટે શિવજી મહારાજ સતીને અનેક પ્રકારની હરિકથાઓ સંભળાવવા લાગ્યા. પણ બરાબર એ સમયે એક ઘટના બની છે. શિવજીએ જેવી કથાની શરૂઆત કરી કે સતીનું ધ્યાન એ કથામાંથી આકાશમાં ગયું છે. સતીએ જોયું તો આકાશમાંથી અનેક વિમાનો પસાર થઈ રહ્યા છે. અનેક વિમાનો અને એમાં દેવતાઓની રાણીઓ એ સજી ધજી અને કૈલાસના પર્વત ઉપરથી પસાર થાય એટલે સતી શિવજી મહારાજને પૂછવા લાગ્યા છે કે મહાદેવા, આટલા બધા વિમાન અને આટલા બધા દેવતાઓ એ કઈ બાજુ જઈ રહ્યા છે? સતીનું ધ્યાન કથામાંથી વિમાનમાં ગયું છે અને મોટા ભાગે કથામાં જે લોકો બેઠા હોય એનું ધ્યાન હંમેશા વિમાનમાં જ રહે છે કે આપણે 9 દિવસ કથાને સાંભળીએ એટલે ભગવાન વૈકુંઠમાંથી વિમાન આપણા માટે મોકલે. વૈકુંઠમાં જઈએ તો આપણે દેવ થઈ જાય. બધાયની આવી ઈચ્છા રહેતી હોય, પણ દેવ થવા માટે કોઈ પ્રયત્ન કરવા નહીં પડે. એ તો સમય આવશે એટલે આપોઆપ દેવ તો થઈ જ જવાય. છોકરાઓ જાહેર કરી દે કે અમારા બાપા દેવ થઈ ગયા છે, માડી દેવ થઈ ગયા. સતીનો સ્વભાવ જ એવો છે કે કોઈ દિવસ સતીનું ધ્યાન એ કથામાં ટકતું જ નથી. વિમાનમાં ધ્યાન ગયું અને મહાદેવને વારંવાર પૂછવા લાગ્યા ત્યારે મહાદેવે સતીને કહેવા લાગ્યા છે કે સતી, તમારા પિતા દક્ષ મહારાજને બ્રહ્માજીએ પ્રજાપતિ નાયક બનાવ્યા છે અને તમારા પિતા દ્વારા એક બહુ મોટા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સતી, તમારા પિતાને મારી સાથે થોડુંક મન દુખ છે એટલે એમણે મને આમંત્રણ નથી દીધું અને મારા પત્ની હોવાના નાતે તમારા પિતાએ તમને આમંત્રણ નથી દીધું. આ બધા દેવતાઓ એ તમારા પિતાના યજ્ઞમાં જઈ રહ્યા છે. સતી વિચાર કરવા લાગ્યા કે પિતાને ત્યાં યજ્ઞ હોય
તો એમાં આમંત્રણની શું જરૂર? માતા પિતાને ત્યાં તો સંતાન વગર આમંત્રણે જઈ શકે. મહાદેવ કહેવા લાગ્યા છે કે સતી, હું જાણું છું, મા બાપને ત્યાં સંતાન વગર આમંત્રણે જઈ શકે, ગુરુને ત્યાં શિષ્ય વગર આમંત્રણે જઈ શકે, કોઈ પણ ભગીરથ કાર્ય થતું હોય એમાં કોઈ પણ વ્યક્તિ વગર આમંત્રણે જઈ શકે. એક મિત્રની પાસે મિત્ર વગર આમંત્રણે જઈ શકે. પણ સતી, જ્યાં જવું, આપણું જવું સામેવાળી વ્યક્તિને ગમતું ન હોય તો એવી જગ્યાએ જવાનો વિચાર કરવો ન જોઈએ. કારણ કે એમાં આપણું કલ્યાણ નથી અને સામેવાળાનું કલ્યાણ નથી. સતી કહેવા લાગ્યા કે મહાદેવ, તમારે ન આવવું હોય તો કંઈ નહીં, પણ હું તો મારા પિતાના યજ્ઞમાં જવાની છું. ભલે એણે મને આમંત્રણ નથી દીધું, પણ દીકરીએ બાપને ત્યાં જવા માટે આમંત્રણની વાટ ન જોવાય. સતીએ શિવજીને કહેવા લાગ્યા કે તમારે ન આવવું હોય તો કંઈ નહીં. શિવજી મહારાજે વારંવાર સતીને સમજાવે છે, પણ સતી વિચાર કરે કે આમે શિવજીએ મારો ત્યાગ તો કર્યો જ છે, અને યજ્ઞના બાને જો હું મારા પિતાને ત્યાં જાઉં, હું બધાઈને મળું, તો મારું જે દુઃખ છે એ ઓછું થશે. સંસારી લોકોની ઉપર જ્યારે થોડુંક એવું પણ દુઃખ આવે તો સંસારી લોકો એ દુઃખમાંથી બહાર કેમ નીકળવું એની દોડાદોડી કરવા માંડે છે. એવો વિચાર નથી કરતા કે આ દુઃખ આવ્યું છે ક્યાંથી, મારી કઈ ભૂલનું પરિણામ છે. પણ જ્યારે દુઃખ આવે ત્યારે એ દોડાદોડી કરી મૂકે કે હવે જલ્દી આમાંથી બહાર કેમ નીકળીએ. પણ દુઃખ આવે ત્યારે ધીરજ રાખો, અધીરા ન બનો. તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ. તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ. તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ. તારા સુખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ. પાણીમાં કમળની થઈને પાંખ, જીવતરનો ગાડું સંસારી રે, તારા રામનો ભરોસો પૂરા. તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ. તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ. માટીના રમકડા ઘડનાર એવા ઘડ્યા, ઓછું પડે તેને કા સંતાપ. જીવતરનો ગાળમાં કને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ. તારા સુખને ખંખેરી નાખ, તારા દુઃખને વિખેરી નાખ.
ઓલા ચકલી થઈ માળો બાંધે ને પીખી નાખે કોઈ ચકલત પીનાઈ માળો કરે ને વીખી નાખે કો ટાળ્યા ટળે નહીં લેખ લલાટે લાટે ટાળ્યા ટળે નહીં લેખ લલાટે કોણ છે મહાન જીવતરનો ગાડું સંસારી રે રામનો ભરોસો તુરા હે તારા દુઃખને કંઠેરીના તારા સુખને એ તારા સુખને ખંખેરીના તારા દુઃખને વિખેરીના આમ સંસારીની ઉપર જ્યારે દુઃખ આવે ત્યારે એ દુઃખના અંતની પાછળ દોટ મૂકે છે.